હિંમતનગરમાં લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવાની માંગ સાથે આજે ટાવર ચોક ખાતેથી રેલી યોજાઈ। રેલીમાં 18 સમાજના પુરુષો અને મહિલાઓ જોડાયા હતા અને તેઓએ પંચમાર્ગ ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કાયદામાં જરૂરી સુધારા કરવા રજૂઆત કરી। હિંમતનગરના ટાવર ચોક ખાતેથી આ રેલીનું પ્રસ્થાન થયું અને તે બાદ રેલી બહુમાળી કચેરી ખાતે પહોંચી। તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યો। આ આવેદનપત્રમાં 5 મુખ્ય માંગો દર્શાવવામાં આવી છે, જેમાં માતા પિતાની સહમતિ ફરજિયાત કરવાની અને એન્ટી રોમિયોસ કોડની સ્થાપના કરવાનું મુખ્ય છે। બીજા માંગોમાં દીકરીના રહેણાંક વિસ્તારમાં લગ્ન નોંધણી ફરજિયાત કરવી અને મેરો ટેરરિઝમનો સંપૂર્ણ વિમોચન પણ સામેલ છે। આ મામલે કાર્યવાહી ન કરવામાં આવે તો ઉગ્ર આંદોલન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આજે હિંમતનગર ખાતે સાબરકાંઠાના સર્વ સમાજ આયોજિત ભાગેડુ લગ્ન પ્રથાના વિરોધમાં એક કાયદાના સુધારાની માંગ સાથે એક જનજાગૃતિ રેલી નીકળી છે। આ જનજાગૃતિ રેલી એ પ્રેમ વિરુદ્ધ નથી, આ વાયા પ્રેમ ચાલતા મેરેજ ટેરરિઝમ વિરુદ્ધની આ લડાઈ છે। અને ગુજરાતમાં જે મેરેજ ટેરરિઝમનું જે રેકેટ પ્રેમના નામે ચાલી રહ્યું છે, આ એ રેકેટને તોડવા માટે આ લડાઈ છે। આવનારા દિવસોમાં અમે પુરાવા ભેગા કરી રહ્યા છીએ। 4,000 જેટલા ખોટા લગ્નો ગુજરાતમાં થયા છે, એક મેરેજ ટેરરિઝમનો ભાગ છે। એ 4,000 લગ્નો કઈ રજિસ્ટ્રાર ઓફિસમાં થયા છે, તમામના પુરાવા સાથે વિગતવાર માહિતી આપવામાં આવશે। પણ ગુજરાતનો સર્વ સમાજ જાગી ગયો છે। હવે કોઈ પણ સંજોગોમાં મેરેજ ટેરરિઝમ સહન નહીં કરે અને ગુજરાતની સન્માનીય સરકારને વિનંતી છે કે કોઈ પણ આ લગ્ન રજિસ્ટ્રેશનના કાયદાનો ઉપયોગ કરી અને મેરેજ ટેરરિઝમ અપનાવી અને દીકરીઓનું ભવિષ્ય ખરાબ ના કરે, આ ફ્યુચર સિક્યોર કરવામાં બધા સહયોગ આપે। ભારત માતા કી જય। જય હિન્દ, જય ભારત। હું નૈના જે ચૌહાણ, મોહનપુર પંચજાગા સ્વામી સમાજ મહિલા મંડળ। આજે છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતના તમામ દરેક સમાજની છોકરીઓ ભાગીને લગ્ન કરતી હોય છે। તો આ છોકરીઓ ભાગીને લગ્ન કરો તો માતા પિતાને કેટલું દુઃખ થતું હોય છે। કોઈ કમાતું ના હોય એવી જગ્યાએ છોકરા જોડે છોકરી લગ્ન કરતી હોય છે। જ્યારે માતા પિતા લેવા જાય છે તો છોકરી કે હું તમને ઓળખતી નથી અને છોકરાનામાં કમાવાની કોઈ હેસિયત નથી હોતી, તો કેવું કે હું કમાઈને ખવડાવીશ। કોઈ નીચી જાતિનો હોય ને ઊંચી જાતિના છોકરા, એટલે દરેક સમાજની વાત છે। અત્યારે આપણે માતા પિતાની પરિસ્થિતિ જોઈએ તો કે આમાં કોઈ કાયદો લાવો, તો આમાં આપણે કડકમાં કડક કાયદો થાય। અને જનજાગૃતિ રેલીમાં અમારો મોચી સમાજ પણ જોડાયો, તો આ રેલીમાં પણ અમારી પૂરેપૂરી સંમતિ છે કે આપણી છોકરીઓ ભાગીને લગ્ન ન કરે અને કડકમાં કડક કાયદો થાય એવી આપણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। તો કલેક્ટર સાહેબે પણ આમાં કાયદો કડકમાં કડક કાયદો લાવે અને આપણી છોકરીઓ ભાગીને લગ્ન ના કરે અને આમાં સમાજે પણ પૂરેપૂરો સાથ અને સહકાર આપવો જોઈએ। સમાજ પણ જો કડક કાયદો કરશે અને છોકરીઓ ભાગીને લગ્ન કરે તો માતા પિતાને પણ થોડો કાયદામાં માતા પિતાની પણ મંજૂરી જોઈએ। તો છોકરી ભાગીને લગ્ન કરે તો છોકરીઓને લઈ આવે છે તો એ ના થવું જોઈએ। તો માતા પિતાને પણ સજા કરો, તો છોકરીઓ જતી રહી તો જતી રહી, પછી એમને ઘરે બોલાવવાની કોઈ છે જ નહીં। તો દરેકમાં મારી સંમતિ છે। મોચી સમાજ કેવો કાયદો જોવો છે, ખાસ કરીને કઈ રીતે આ ઉઠવું જોઈએ તો એના કારણે છોકરીઓ ના ભાગે? હા, તો કાયદો એવો થવો જોઈએ કે છોકરીઓ ભાગીને લગ્ન ના કરવી જોઈએ, તો એમાં સમાજ પણ પૂરેપૂરો સાથ આપે। માતા પિતાની સહી જોઈએ, માતા પિતાની સંમતિ જોઈએ। તો માતા પિતાની સહી વગર છોકરી લગ્ન કરી જ ના શકે, એ કાયદો જોઈએ। તો માતા પિતાની પૂરેપૂરી મરજી સંમતિ જોઈએ। શું કાર્યક્રમ હતો આજે, શાની રેલી હતી, શું માંગણી તમારી? આજે સાબરકાંઠાના 18 વર્ણ સર્વ સમાજના પ્રમુખ આગેવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં એક રેલી સ્વરૂપે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું। પ્રેમ લગ્નના કાયદામાં સુધારો થાય। જે પ્રેમ લગ્ન ભાગીરેવું લગ્ન થાય છે, 18 વર્ષ સુધી મા બાપ પોતાની દીકરીને મોટી કરે અને અંધારામાં અડધી રાત્રે ભાગીને જે લગ્ન કરે છે, એ કાયદામાં સુધાર થાય અને પરિવાર તૂટતો બચે અને સમાજ વચ્ચે
જે અરાજકતા ફેલાય છે એ અરાજકતા ફેલાવાનું દૂર થાય, માતા પિતાની સંમતિ ફરજિયાત થાય. 45 દિવસ અગાઉ દીકરી પોતાના માતા પિતા કે એના વાલી વારસાને નોટિસથી જાણ કરે અને મેરેજનું રજીસ્ટ્રેશન પોતાના રહેણાંક વિસ્તારમાં થાય એવી માગણી સાથે અમારી રેલીનું આયોજન થયું હતું. અને યુવા રોમિયોની સ્ક્વોડની સ્થાપના ગુજરાતમાં થાય, જેમ ઉત્તર પ્રદેશ સરકારે રોમિયો સ્ક્વોડની રચના કરી છે એવી એવી ગુજરાતમાં થાય. અને આ બધી જે દીકરીઓને જે પ્રભાવમાં નાખવાની જે શરૂઆત થાય છે જાહેર જગ્યાઓથી, એ બધી અટકાવવામાં આવે આવી માગણીઓ સાથે અમે આજે કલેક્ટરશ્રીને સમગ્ર સમાજના આગેવાનો દ્વારા વિવિધ સમાજના લેટરપેડ ઉપર આવેદનપત્ર આપ્યા છે. ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના અલગ અલગ જે વિસ્તારો છે તે વિસ્તારોમાં આવેદનપત્ર આપવાના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસમાં ખાસ કરીને કેવા પ્રકારનું રજૂઆત, કેવા પ્રકારના આંદોલન શું કહેવાય? આ જે અહીંયાથી આગ સમગ્ર ગુજરાતમાં પ્રસરી રહી છે, વિજાપુરથી હિંમતનગર આવી, હિંમતનગરથી સુરેન્દ્ર મુકામે જઈ રહી છે, આવતીકાલે માનસા મુકામે કાર્યક્રમ છે. એમ સમગ્ર ગુજરાતની અંદર સર્વ સમાજના લોકો આ માગ લઈને, આ કેટલી વેદના હશે, એક માતા પિતાની વેદના, એક પરિવારની વેદના, એક સમાજ જયારે તૂટતો હોય ત્યારે આ સમાજને બચાવવા માટે અને ભારતીય સંસ્કૃતિની વિવાહ સંસ્કાર બચાવવા માટે આજે લોકો રોડ ઉપર ઉતર્યા છે. ત્યારે સરકારને અમે સમર્થન આપી રહ્યા છીએ, સરકારનો વિરોધ નથી, સરકારને અમે જન સમર્થન પૂરું પાડી રહ્યા છે. તમે આ કાયદામાં ફેરફાર કરો, અમે સમગ્ર સર્વ સમાજના લોકો તમારી પડખે છીએ અને તમારા આ નિર્ણયનું અમે અભિવાદન કરીશું. કોઈ જગ્યાએ જનપ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હોય, જનપ્રતિનિધિઓને આ વસ્તુ સાથે જોડવા, આ માંગણી સાથે જોડવા અને વિધાનસભામાં રજૂઆત કરવા માટેની કોઈ રજૂઆત? અમારો આવનારા દિવસોમાં હતો. આજની રેલી પછી અમે અમારા વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી વીડી ઝાલા સાહેબ, રમણલાલ વોરા સાહેબની મુલાકાત લેવાના હતા, પણ આજે કોઈ કાર્યક્રમ અમને જાણવા મળ્યું છે. કાર્યક્રમના કારણે એ પોતે અહીંયા ઉપસ્થિત નથી ને અમારા પ્રતિનિધિઓ 15 જણા ત્યાં જવાના હતા અને અમે એમના દ્વારા, એમના લેટર દ્વારા સરકારને માગણી કરવાના હતા કે આવા કાયદામાં કાયદાકીય રૂપ આપવામાં આવ્યા અને કાયદો બને પ્રેમ લગ્નમાં મેરેજ એક્ટમાં સુધારો થાય એવી વિનંતી કરવાના હતા.